રાજકોટના જેતપુરમાં અમરેલી પાટીદારની દીકરી મામલે કોંગ્રેસ દ્વારા મામલતદાર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। થોડા દિવસ પહેલા અમરેલીમાં પાટીદાર દીકરીનું પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા અપરિણિત યુવતીની છબીને નુકસાન તેમજ માનવા અધિકારનો કાયદોનો દુરુપયોગ કરી અને ત્યારબાદ આ ગંભીરતાની નોંધ લેતાની સાથે જ ભારે રોષ લોકોએ વ્યક્ત કર્યો હતો। તો તેની ગંભીરતાની અવગણના પણ કરવામાં આવી ત્યારે સરઘસ કાઢનાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી। अधिकारीओ से सस्पेंड थवा जोईए अने आवा दिन प्रतिदिन बनावो बने नहीं એટલા માટે અમે મામલતદાર શ્રી મારફત આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ માનનીય રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર પહોંચે અને આની કડક કાર્યવાહી થાય અને મહિલાઓની સુરક્ષામાં વધારો થાય એટલા માટે અમે આવેદનપત્ર જેતપુર શહેર કોંગ્રેસ સમિતિ આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો માનવ અધિકાર પંચને અમે લેખિતમાં આપશું અને એની ફરિયાદ કરશે અને પોલીસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અધિકારીઓ છે તે સસ્પેન્ડ થવા જોઈએ અને આવા દિન પ્રતિદિન બનાવો બને નહીં એટલા માટે અમે મામલતદાર શ્રી મારફત આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ માનનીય રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર પહોંચે અને આની કડક કાર્યવાહી થાય અને મહિલાઓની સુરક્ષામાં વધારો થાય એટલા માટે અમે આવેદનપત્ર જેતપુર શહેર કોંગ્રેસ સમિતિ આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો માનવ અધિકાર પંચને અમે લેખિતમાં આપશું અને એની ફરિયાદ કરશે અને પોલીસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અધિકારીઓ છે તે સસ્પેન્ડ થવા જોઈએ અને આવા દિન પ્રતિદિન બનાવો બને નહીં એટલા માટે અમે મામલતદાર શ્રી મારફત આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ માનનીય રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર પહોંચે અને આની કડક કાર્યવાહી થાય અને મહિલાઓની સુરક્ષામાં વધારો થાય એટલા માટે અમે આવેદનપત્ર જેતપુર શહેર કોંગ્રેસ સમિતિ આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો માનવ અધિકાર પંચને અમે લેખિતમાં આપશું અને એની ફરિયાદ કરશે અને પોલીસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અધિકારીઓ છે તે સસ્પેન્ડ થવા જોઈએ અને આવા દિન પ્રતિદિન બનાવો બને નહીં એટલા માટે અમે મામલતદાર શ્રી મારફત આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ માનનીય રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર પહોંચે અને આની કડક કાર્યવાહી થાય અને મહિલાઓની સુરક્ષામાં વધારો થાય એટલા માટે અમે આવેદનપત્ર જેતપુર શહેર કોંગ્રેસ સમિતિ આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો માનવ અધિકાર પંચને અમે લેખિતમાં આપશું અને એની ફરિયાદ કરશે અને પોલીસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અધિકારીઓ છે તે સસ્પેન્ડ થવા જોઈએ અને આવા દિન પ્રતિદિન બનાવો બને નહીં એટલા માટે અમે મામલતદાર શ્રી મારફત આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ માનનીય રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર પહોંચે અને આની કડક કાર્યવાહી થાય અને મહિલાઓની સુરક્ષામાં વધારો થાય એટલા માટે અમે આવેદનપત્ર જેતપુર શહેર કોંગ્રેસ સમિતિ આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો માનવ અધિકાર પંચને અમે લેખિતમાં આપશું અને એની ફરિયાદ કરશે અને પોલીસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અધિકારીઓ છે તે સસ્પેન્ડ થવા જોઈએ અને આવા દિન પ્રતિદિન બનાવો બને નહીં એટલા માટે અમે મામલતદાર શ્રી મારફત આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ માનનીય રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર પહોંચે અને આની કડક કાર્યવાહી થાય અને મહિલાઓની સુરક્ષામાં વધારો થાય એટલા માટે અમે આવેદનપત્ર જેતપુર શહેર કોંગ્રેસ સમિતિ આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો માનવ અધિકાર પંચને અમે લેખિતમાં આપશું અને એની ફરિયાદ કરશે અને પોલીસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અધિકારીઓ છે તે સસ્પેન્ડ થવા જોઈએ અને આવા દિન પ્રતિદિન બનાવો બને નહીં એટલા માટે અમે મામલતદાર શ્રી મારફત આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ માનનીય રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર પહોંચે અને આની કડક કાર્યવાહી થાય અને મહિલાઓની સુરક્ષામાં વધારો થાય એટલા માટે અમે આવેદનપત્ર જેતપુર શહેર કોંગ્રેસ સમિતિ આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો માનવ અધિકાર પંચને અમે લેખિતમાં આપશું અને એની ફરિયાદ કરશે અને પોલીસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અધિકારીઓ છે તે સસ્પેન્ડ થવા જોઈએ અને આવા દિન પ્રતિદિન બનાવો બને નહીં એટલા માટે અમે મામલતદાર શ્રી મારફત આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ માનનીય રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર પહોંચે અને આની કડક કાર્યવાહી થાય અને